હેલો, તો આજે હું લઈને આવી છું એકદમ યમી સોફ્ટ અને ક્રિસ્પી આલુ પરાઠાની રેસીપી, જે બ્રેકફાસ્ટ માટે એકદમ પરફેક્ટ રેસીપી છે. તો એના માટે આપણે ફર્સ્ટ બટાકાનું સ્ટફિંગ રેડી કરી દઈશું. તો અહીં મેં કુકરમાં બટાકા લીધા છે, એમાં પાણી અને સોલ્ટ એડ કરી અને બટાકા બાફી લઈશું. તો આ રીતના આપણે બટાકાને બાફી લેવાના છે. હવે બટાકાને મેશ કરી દેવાના છે. આપણે અહીં મેશરનો યુઝ બી કરી શકીએ છીએ. હવે આ મેશ પોટેટોમાં આપણે ચોપ્ડ ઓનિયન એડ કરવાના છે. એમાં મેં આદુ, મરચાં અને લસણની પેસ્ટ બનાવી છે, તો એ પેસ્ટ આપણે એડ કરી દઈશું. લીલા ધાણા એડ કરવાના છે. લીંબુનો રસ એડ કરીશું. હવે એમાં મેં થોડો આમચૂર પાવડર એડ કર્યો છે, હળદર પાવડર એડ કરવાનું છે, ધાણા જીરું પાવડર એડ કર્યું છે, થોડો ગરમ મસાલો એડ કર્યો છે અને લાલ મરચું પાવડર એડ કરવાનો છે. એમાં મેં બ્લેક પેપર એડ કર્યું છે અને ટેસ્ટ પ્રમાણે સોલ્ટ એડ કર્યું છે. હવે આ બધાને મિક્સ કરી લેવાનું છે અને એકદમ પરફેક્ટ સ્ટફિંગ બનાવવાનું છે. એમાં આપણે તલ એડ કરવાના છે અને ટેસ્ટ પ્રમાણે ચાટ મસાલો એડ કરીશું. તો અહીં આપણે હવે લોટ બાંધવાનો છે, કે જે રોટલીના લોટ જેવો જ હોય છે. એમાં મેં થોડું સોલ્ટ એડ કર્યું છે અને થોડું પાણી એડ કરતા જવાનું છે અને એક પરફેક્ટ લોટ બાંધી દેવાનો છે, કે જે બહુ હાર્ડ ના હોય અને રોટલીના લોટ જેવો હોય. તો અહીં મેં થોડો લોટનો ભાગ લઈ અને એક રોટલી વણી દેવાની છે. તો આ રીતના મેં એક રોટલી વણી અને રેડી કરી દીધી છે. એમાં આપણે પ્રિપેર કરેલું બટાકાનું સ્ટફિંગ એડ કરવાનું છે. તો આ રીતના આપણે સ્ટફિંગ એડ કરી દેવાનું છે અને પ્રોપર શેપ આપી અને ફરીથી એને વણવા માટે શેપ આપી અને વણી લેવાનું છે પરોઠું. તો પ્રોપર પરોઠું વણાઈ જાય પછી એને ગરમ કઢાઈમાં મૂકી અને બંને બાજુથી ઘી અથવા તો તેલ એડ કરી અને શેકી લેવાનું છે. આમાં ઘીનો ટેસ્ટ બહુ સરસ આવે છે. તો આ ગરમા ગરમ આલુ પરાઠા આપણા રેડી થઈ ગયા છે અને એને મેં મસાલા, દહીં, લીલી ચટણી અને અથાણા સાથે સર્વ કર્યું છે.